નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 6 જેનું આજે આપણે ચોથું સેશન છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ 3 સેશનમાં આપણે આ ચેપ્ટરનો ઓલમોસ્ટ હાફ પાર્ટ કમ્પ્લીટ કરી લીધો છે. લાસ્ટ સેશનમાં આપણે ભણ્યા ગતિકીય ઈએમએફ વિશે અને લોરેન્ટ્ઝ બળનો ઉપયોગ કરીને આપણે ગતિકીય ઈએમએફની માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે ઘુમરી પ્રવાહો અને એના ઉપયોગ વિશેની પણ માહિતી મેળવી હતી અને પ્રેરિત ઈએમએફ ગતિકીય ઈએમએફના લીધે જે આપણને સૂત્ર મળ્યું હતું E=BVL એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે અમુક દાખલા પણ જોયા હતા. વિદ્યાર્થી મિત્રો, આજનો જે ચોથો સેશન છે એમાં આપણે પ્રેરકત્વ વિશે માહિતી મેળવવાની છે. પ્રેરકત્વ, એના પ્રકારો અને એને લગતા ઉદાહરણના દાખલા પણ આપણે જોવાના છે. એના ઉપરાંત લાંબા સોલેનોઇડના લીધે જે પ્રેરકત્વ ઉત્પન્ન થાય છે એની પણ આપણે માહિતી મેળવવાની છે. હવે આગળ વધીએ એ પહેલાં આપણે લાસ્ટ જે સેશન છે એનું રિવિઝન કરી લઈએ. તો આપણે સૌપ્રથમ વાત કરી હતી ગતિકીય ઈએમએફની. ગતિકીય ઈએમએફની જો વાત કરીએ તો એની અંદર આપણે એક યુ આકારની લંબચોરસ વાહક લઈએ છીએ અને એની અંદર એક પીક્યુ સળિયો લેવામાં આવે છે. પીક્યુ સળિયાને આપણે v જેટલા અચળ વેગથી ડાબી તરફ ગતિ કરાવીએ છીએ. હવે જો ડાબી તરફ એને ગતિ કરાવવામાં આવે તો એનાથી શું થશે? જે એનું ક્ષેત્રફળ છે એ ધીમે ધીમે ઘટતું જશે. ક્ષેત્રફળ ઘટવાને લીધે એનું જે ચુંબકીય ફ્લક્સ છે એમાં ફેરફાર થશે અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી આપણને બધાને ખ્યાલ જ છે કે જો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી રીતે પ્રેરિત ઈએમએફ E=BVL સૂત્ર તારવ્યું હતું. ત્યારબાદ લોરેન્ટ્ઝ બળનું સૂત્ર F=QVB એ સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે ઇક્વેશન E=BVL તારવ્યું હતું. ત્યારબાદ ઘુમરી પ્રવાહોની વાત, એ પહેલાં આપણે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર અને જે વિદ્યુત ભાર છે ડેલ્ટા Q એનો ફેરફાર અને જે ચુંબકીય ફ્લક્સ છે એનો ફેરફાર ડેલ્ટા Q અને ડેલ્ટા ફાઇવ એ બંને વચ્ચેનો સંબંધ મેળવ્યો હતો. અને ત્યારબાદ આપણે ઘુમરી પ્રવાહોની વાત કરી. તો જો ઘુમરી પ્રવાહની આપણે વાત કરીએ તો એના માટે બે શક્તિશાળી ચુંબક લેવામાં આવે છે અને એ ચુંબકની વચ્ચે જ્યારે આપણે કોઈ તાંબાની પ્લેટ અથવા બીજા કોઈ ધાતુની પ્લેટ મૂકી દઈએ અને એને જો દોલનો કરાવવામાં આવે તો એ દોલનો તરત જ અવમંદન પામે છે. ધેટ મીન્સ એ સ્લો થઈ જાય છે, ધીમા થઈ જાય છે. હવે જો આ ઘુમરી પ્રવાહોની અસર આપણે ઘટાડવી હોય તો આપણે જે પ્લેટ છે એ ખાંચાવાળી યુઝ કરવી પડે. આની જગ્યાએ જો આપણે કોઈ જનરેટરની વાત કરતા હોય જેની અંદર કોઈ ઘન પદાર્થ મૂકી દેવામાં આવે છે તો જે ઘન પદાર્થ છે એનો જે ગર્ભ છે એ પણ વધારે ગરમ થઈ જતો હોય છે. હવે આ જે ગરમ થઈ જાય છે એના લીધે શું થાય છે કે જૂલ ઉષ્મા સ્વરૂપે વધારે ઉર્જાનો વ્યય થાય છે. આ વ્યય જો આપણે ઘટાડવો હોય તો ઘન પદાર્થોને પણ નાના નાના ધાતુના આવરણોમાં વિભાજિત કરી દેવામાં આવે છે અને આ આવરણ માટે આપણે વાર્નિશ જેવા પદાર્થોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ થઈ હતી ઘુમરી પ્રવાહોની વાત અને એના લીધે થતો વ્યય. પણ એના ઘણા બધા ઉપયોગો પણ આપણે જોયા હતા કે આપણે ટ્રેનમાં બ્રેકિંગ સિસ્ટમમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ, પ્રેરણ ભઠ્ઠીમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ બધા ઉપયોગો હતા આપણે ઘુમરી પ્રવાહોના. ત્યારબાદ આપણે એને લગતું એક ઉદાહરણ પણ જોયું હતું. વિદ્યાર્થી મિત્રો, આટલું જો આપણે એકદમ ક્લિયર કરીને આવ્યા હોઈએ તો હવે આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીશું. આજના સેશનમાં આપણે પ્રેરકત્વ વિશેની માહિતી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈશું કે પ્રેરકત્વની વ્યાખ્યા શું છે, પછી એના પ્રકારોનું 1 by 1 લઈશું. તો જોઈએ હવે આપણે સ્લાઇડ. પહેલું આવે છે આપણે પ્રેરકત્વની સમજૂતી. નજીક રાખેલા બે ગૂંચળાઓ પૈકી કોઈ એક ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને અથવા એક જ ગૂંચળામાં પોતાના દ્વારા ફ્લક્સમાં ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય છે. આ ફેરેડેનો નિયમ છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની શરૂઆત જ આનાથી થઈ હતી કે બે ગૂંચળાઓને એકબીજાની નજીક રાખવામાં આવે. પહેલું ગૂંચળું અને બીજું ગૂંચળું એ બંનેને એકબીજાની નજીક રાખવામાં આવે અને બંનેને જો એકબીજાની સાપેક્ષે ગતિ કરાવવામાં આવે તો શું થશે? એની સાથે જે ચુંબકીય ફ્લક્સ સંકળાયેલ છે એમાં ફેરફાર થશે. બીજી એક વસ્તુ આમાં નવી એ એડ થઈ છે કે આપણે એક જ ગૂંચળાના પોતાના ફ્લક્સમાં પણ ફેરફાર કરી શકીએ છીએ. આ બંને કિસ્સામાં આપણે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. આ બંને કિસ્સાઓમાં ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં જોવા મળે છે. એટલે કે 5 ચલે છે I થઈ જશે, 5B ચલે છે I, કારણ કે 5B એ છે ચુંબકીય ફ્લક્સ અને એ આપણને વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં જોવા મળશે.
જો ગૂંચળાનો આકાર સમય સાથે ના બદલાતો હોય તો d∅dt ચલે છે di/dt થઈ જશે. આ છે પ્રેરકત્વની કોમન સમજૂતી કે જેમાં આપણે શરૂઆતમાં શું કરીએ છીએ, બે ગૂંચળાને એકબીજાની સાપેક્ષે ગતિ કરાવીએ છીએ એટલે એના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે, અથવા કોઈ એક જ ગૂંચળામાં પોતાના દ્વારા ફ્લક્સમાં ફેરફાર કરાવીએ છીએ એટલે એમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. અને આપણને બધાને ખ્યાલ છે કે જે ફ્લક્સ છે એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં જોવા મળે છે. સો ∅b ચલે છે I, અને આપણે એનું સાથે શું કરીશું, સમય સાથે જો એ બદલાતું ના હોય તો એનું સમયની સાપેક્ષે જો વિકલન કરવામાં આવે તો આપણને આ પ્રમાણેનું સૂત્ર જોવા મળશે, d∅dt ચલે છે di/dt. જો ગૂંચળાને n આંટા હોય અને દરેક આંટા સાથે સમાન ચુંબકીય ફ્લક્સ સંકળાયેલ હોય તો કુલ ફ્લક્સ આપણું થઈ જશે n∅b. આ પણ આપણે પ્રેરિત EMFનું જે ફેરેડેનો નિયમ હતો, ફેરેડેનો નિયમ પ્રેરિત EMF માટે, એમાં સૂત્ર આપણે આવી ગયું છે કે જો આપણી પાસે n આંટા હોય અને દરેક સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ જો સમાન હોય તો કુલ ફ્લક્સ આપણું થઈ જશે n×5 × d. સો આપણે સૂત્ર આ પ્રમાણે લખી શકીએ છીએ, n∅b ચલે છે I. આ સંબંધમાં સપ્રમાણતા અચળાંકને આપણે પ્રેરકત્વ કહીએ છીએ. હવે જો આ n∅b ચલે છે I, હવે જો આ સપ્રમાણતાની નિશાની આપણે દૂર કરવી હોય તો ત્યાં કોઈક અચળાંક મૂકવો પડે, અને આ જે અચળાંક છે એને આપણે કહીએ છીએ પ્રેરકત્વ. પ્રેરકત્વ એ પોતે અદિશ રાશિ છે અને પ્રેરકત્વનો આધાર ગૂંચળાના આકાર અને દ્રવ્યના આંતરિક ગુણધર્મો પર જોવા મળે છે. તો આ છે પ્રેરકત્વની સમજૂતી કે પ્રેરકત્વમાં બેઝિકલી આપણે ગૂંચળાઓ લેવાના છે અને બંને ગૂંચળાઓમાં જે ફ્લક્સ સંકળાય છે એ ફ્લક્સના લીધે જે વિદ્યુત પ્રવાહ મળે છે એને એકબીજાના સમપ્રમાણમાં લેતા n∅b ચલે છે I, જો ગૂંચળામાં n આંટા હોય તો. અને જો આપણે સપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો આપણને એક અચળાંક મળશે અને એ અચળાંકને આપણે કહીએ છીએ પ્રેરકત્વ. પ્રેરકત્વ એ પોતે અદિશ રાશિ છે. પ્રેરકત્વનો એકમ મળે છે હેનરી, અને જો એના ઉપરથી એનું પારિમાણિક સૂત્ર બનાવવામાં આવે તો પારિમાણિક સૂત્ર બની જશે m1 L2 T-2 અને A-2. પ્રેરકત્વના કુલ બે પ્રકાર જોવા મળે છે, એક અન્યોન્ય પ્રેરકત્વ અને બીજું છે આત્મપ્રેરકત્વ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી પ્રેરકત્વની સમજૂતી, એનું પારિમાણિક સૂત્ર અને એનો એકમ અને એના પ્રકારો. કુલ બે પ્રકારો છે આપણી પાસે, અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મપ્રેરકત્વ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે અન્યોન્ય પ્રેરકત્વની વાત કરીશું. સો અન્યોન્ય પ્રેરકત્વ આપણે સ્લાઇડમાં જોઈએ પહેલાં હું તમને એની સામાન્ય સમજૂતી આપી દઉં કે શું ભણવાનું છે આપણે એમાં. સો જે અન્યોન્ય પ્રેરકત્વ છે એમાં બંને કેસમાં આપણે ચુંબકીય ફ્લક્સમાં તો ફેરફાર થતો હશે, પણ જે અન્યોન્ય પ્રેરકત્વ છે એમાં બે ગૂંચળાની વાત છે, અને જે આત્મપ્રેરકત્વ છે એની અંદર માત્ર ને માત્ર એક જ ગૂંચળાની વાત આવશે. એટલે અન્યોન્ય પ્રેરકત્વથી આપણે શરૂઆત કરીએ. અહીંયા આકૃતિ જોઈ શકો છો તમે સૌપ્રથમ. સો આકૃતિમાં આપણને બે ગૂંચળા આપેલા છે અને બંને ગૂંચળા એ સમઅક્ષીય છે. જો ગૂંચળાઓને જે આંટાઓની સંખ્યા છે, પહેલા ગૂંચળામાં n1 આંટા છે, બીજા ગૂંચળામાં n2 આંટા છે, તો આને આપણે એક સોલેનોઇડ તરીકે પણ લઈ શકીએ. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે આ નાની ત્રિજ્યા છે R1 ત્રિજ્યા, એની સાથે સંકળાયેલ આંટા n1 આંટા છે, અને જે આ મોટું ગૂંચળું છે જેને આપણે સોલેનોઇડ S2 કહીએ છીએ એની સાથે સંકળાયેલ n2 આંટા છે. અને કુલ જે સોલેનોઇડની લંબાઈ છે એ આપણે L જેટલી લઈ લઈએ છીએ. નાનું જે સોલેનોઇડ છે એની ત્રિજ્યા આપણે R1 જેટલી લઈ લઈએ છીએ. મોટું જે સોલેનોઇડ છે એની ત્રિજ્યા આપણે R2 જેટલી લઈ લઈએ છીએ. અહીંયા આકૃતિમાં લખીને જ આપેલું છે કે સમાન લંબાઈ Lના બે લાંબા સમઅક્ષીય સોલેનોઇડ, અને એના માટે આપણે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર તારવવાનું છે. તો ચલો હવે આપણે એની સાબિતી જોઈએ. અન્યોન્ય પ્રેરકત્વ. આકૃતિમાં સમાન લંબાઈ L ધરાવતા સમઅક્ષીય R1 અને R2 ત્રિજ્યાવાળા સોલેનોઇડ માટે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા અનુક્રમે
n1 અને n2 છે. અહીંયા સ્મોલ n1 અને સ્મોલ n2 એ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા આપે છે. હવે જો કુલ આંટાની સંખ્યા આપણે લઈએ તો આપણને મળશે કેપિટલ N1 અને કેપિટલ N2. એકમ લંબાઈ દીઠ આપણે લેતા હોઈએ તો આપણું સૂત્ર બની જશે કેપિટલ N = સ્મોલ n છેદમાં L. જ્યારે લાસ્ટ સેશન આપણે લીધો ત્યારે પણ મેં આ વસ્તુ તમને સમજાવી હતી કે ફિઝિક્સમાં કોઈ પણ ભૌતિક રાશિની આપણે વ્યાખ્યા આપવી હોય તો જે છેદ છે એને આપણે એક એકમ ધારી લઈએ છીએ. સો અહીંયા જ્યારે કુલ આંટાની સંખ્યા આપણે લેતા હોઈએ તો કુલ આંટાની સંખ્યા કેપિટલ N = સ્મોલ n છેદમાં L થઈ જશે. ત્યારબાદ S2 જે છે S2 આ જે મોટું સોલેનોઇડ છે એમાંથી આપણે I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો જે આ S1 છે નાનું સોલેનોઇડ જેની ત્રિજ્યા R1 જેટલી છે એના ફ્લક્સમાં ફેરફાર થશે. કારણ કે આમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય જેમ જેમ વિદ્યુત પ્રવાહ પસાર થતો જશે એમ એની સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાશે. હવે આ મોટી ત્રિજ્યાવાળું છે તો આની સાથે સંકળાયેલ ફ્લક્સમાં જો ફેરફાર થતો હોય તો એ ફેરફાર આ જે નાનું સોલેનોઇડ છે એને પણ લાગુ પડશે. સો S2 માંથી I2 પ્રવાહ પસાર કરીએ તો S1 સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ આપણે થઈ જશે N1∅1 ચલે છે I2. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતનું જે આપણું સમીકરણ હતું N∅ ચલે છે I, આ એ જ સમીકરણ છે કારણ કે ગૂંચળાના જે આંટા છે એની સંખ્યા આપણે કેપિટલ N જેટલી લઈ લીધી છે. હવે અહીંયા N1∅1 એટલા માટે કે આ જે S1 છે S1 સોલેનોઇડ છે એની સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય છે. સો એની સાથે સંકળાયેલ આંટાઓની સંખ્યા N1 છે અને એનું જે ફ્લક્સ છે એ આપણે ∅1 જેટલું ધારી લીધું છે. સો અહીંયા થઈ જશે તમારે N1∅1 અને એમાં ફેરફાર આ જે ફ્લક્સ છે એ કોના લીધે બદલાય છે તો જે S2 છે એના વિદ્યુત પ્રવાહને લીધે ચેન્જ થાય છે. સો S2 નો વિદ્યુત પ્રવાહ તમારે થઈ જશે N1∅1 ચલે છે I2. હવે જો આ સપ્રમાણતાનો અચળાંક દૂર કરવામાં આવે તો અહીંયા આપણે અચળાંક મૂકીએ છીએ M12. તો સૂત્ર આપણું બની જશે N1∅1 = M12I2. જ્યાં M12 જે છે એને આપણે કહીએ છીએ અન્યોન્ય પ્રેરકત્વ. જ્યાં M12 એ S2 ની સાપેક્ષે S1 નું અન્યોન્ય પ્રેરકત્વ છે. M સિમ્બોલ એટલા માટે આપવામાં આવ્યો છે કારણ કે અન્યોન્ય પ્રેરકત્વને ઇંગ્લિશમાં મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે. સો એના નામ પરથી આને સિમ્બોલ આપવામાં આવ્યો છે M12. 12 એટલા માટે કે S2 ની સાપેક્ષે એટલે આ જે 2 છે એની સાપેક્ષે એકનું પ્રેરકત્વ. આ જે સાપેક્ષ છે આપણે ધોરણ 11માં ભણી ચૂક્યા છે. એટલે S2 ની સાપેક્ષે S1 નું અન્યોન્ય પ્રેરકત્વ M12 એને આપણે કહીએ છીએ અન્યોન્ય પ્રેરકત્વ. હવે જો આનાથી I2 પ્રવાહને કારણે આ જે I2 પ્રવાહ વહે છે એના કારણે S2 માં ચુંબકીય ક્ષેત્ર મળી જશે આપણને B2 = μ0 N2 અને I2. હવે ચુંબકીય ક્ષેત્ર જે છે B2 એ આપણે ખ્યાલ છે ચેપ્ટર નંબર 4 માં આપણે ભણી ગયા છે. સોલેનોઇડ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર આપણને મળે છે B = μ0 Ni. અહીંયા આપણે એને સિમ્બોલ આપી દીધા છે કે આ મોટું સોલેનોઇડ છે એની સાથે B2, નાનું સોલેનોઇડ છે એના માટે B1. સો અહીંયા આપણે સૂત્ર બની જશે B2 = μ0 N2 અને I2. આ સોલેનોઇડનું સૂત્ર આપણે વાપર્યું છે જે આપણે ચેપ્ટર નંબર 4 માં ભણી ચૂક્યા છીએ. તો S1 સાથે સંકળાયેલ ફ્લક્સ N1∅1 હવે આપણે કિંમત મૂકીએ છીએ આની. સો N1∅1 બરાબર થઈ જશે N1 A1 × B2 કારણ કે જે ∅ છે આ N1 એઝ ઇટ ઇઝ ∅ ચુંબકીય ફ્લક્સ અને ફ્લક્સનું સૂત્ર છે સદિશ B.A. હવે જો સદિશની નિશાની હટાવી દઈએ અને બંને વચ્ચેનો ખૂણો જો 0 થઈ જતો હોય તો અહીંયા થઈ જશે તમારે B અને A. સો ∅1 અહીંયા આવી જશે A1 અને અહીંયા આવી જશે B2. હવે B2 એટલા માટે કે આ જે ગૂંચળું છે એ પ્રમાણમાં બહુ જ મોટું છે અને આ જે સોલેનોઇડ છે એ પ્રમાણમાં ઘણું નાનું છે. એની ત્રિજ્યા R1 R2 ની સાપેક્ષે ઘણી નાની છે. તો જે આખું આપણી જે આ અક્ષ છે એના માટે જે ચુંબકીય ક્ષેત્ર છે
એ B1ની અસર નાબૂદ કરી દેશે, એટલે ઓછી કરી દેશે એમ, અને B2ની અસર આમાં વધારે હશે. એટલા માટે અહીંયા B1ની જગ્યાએ આપણે B2 લીધું છે ચુંબકીય ક્ષેત્ર. ખરેખર તો જો આ સૂત્ર આપણે જોવા જઈએ તો આપણે અહીંયા સૂત્ર આવી જાય A1B1, પણ અહીંયા આપણે B2 એટલા માટે યુઝ કરીએ છીએ કે જે R1 ત્રિજ્યા છે એ R2ની સાપેક્ષે ઘણી નાની છે. એટલા માટે અહીંયા ઇક્વેશન આવી જશે તમારે N1A1B2. સો હવે નેક્સ્ટ આવશે N151 બરાબર, હવે N1 આગળ જ મેં તમને સમજાવ્યું કે આ કુલ આંટાઓની સંખ્યા છે. જો એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા આપણે લઈએ તો અહીંયા આવી જશે N1 ગુણ્યા L. N1 બરાબર થઈ જશે તમારે સ્મોલ n1 ગુણ્યા L, અને એ અહીંયા સોલેનોઇડ આપણે ગૂંચળાના સ્વરૂપમાં લીધેલું છે. સો એનું ક્ષેત્રફળ πr², અને ફર્સ્ટ માટે છે સો અહીંયા આવી જશે πr1², અને ચુંબકીય ક્ષેત્ર જે B2 આપણને ખબર છે સોલેનોઇડ માટેનું ચુંબકીય ક્ષેત્ર μ0 N2 અને I2. તો આખું ઇક્વેશન આપણું આ પ્રમાણેનું બની જશે N1L πr1² μ0 N2 અને I2. હવે લાસ્ટ જે સમીકરણ હતું એમાં પણ N151 હતું. આ જે બીજું સમીકરણ છે એમાં પણ N151 છે, એટલે બંને સમીકરણોને આપણે એકબીજા સાથે સરખાવી દઈએ તો આપણી પાસે સૂત્ર શું આવી જશે? M12I2 ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્ર એઝ ઇટ ઇઝ અહીંયા પાછું આવી જશે N1L πr1² μ0 N2 અને I2. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે I2 બંને બાજુથી કેન્સલ થઈ જશે. સો જે અન્યોન્ય પ્રેરકત્વ છે M12 એના બરાબર આવી જશે M12 ઇઝ ઇક્વલ ટુ μ0 N1 N2 πr1² ઇન્ટુ L. તો વિદ્યાર્થી મિત્રો આ છે સમીકરણ અન્યોન્ય પ્રેરકત્વ માટેનું. હવે એનાથી વિરુદ્ધ કિસ્સો આપણે ધ્યાનમાં લઈએ. સૌપ્રથમ આપણે શું કર્યું હતું, જે S2 સોલેનોઇડ છે એની અંદર પ્રવાહ પસાર કરાવડાયો, અને એના લીધે જે નાનું સોલેનોઇડ છે S1 એમાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થયો. હવે આપણે એનાથી વિરુદ્ધ કિસ્સો લઈએ છીએ. તો એનાથી વિરુદ્ધ કિસ્સામાં આપણે શું લઈએ છીએ કે જે S1 છે નાનું સોલેનોઇડ એમાંથી I1 જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો ગૂંચળા S2 સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ, હવે સૂત્ર બદલાઈ જશે. જે N151 છે એની જગ્યાએ અહીંયા આવી જશે N252 ઇઝ ઇક્વલ ટુ M21I1, જ્યાં M21 એ S1ની સાપેક્ષે S2નું અન્યોન્ય પ્રેરકત્વ થઈ જશે. હવે જે સિમ્બોલ છે બધાના ચેન્જ થઈ જશે. પહેલાં S2ની સાપેક્ષે S1નું હતું, હવે આવી જશે S1ની સાપેક્ષે S2નું અન્યોન્ય પ્રેરકત્વ. S1માં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર S2ના મર્યાદિત વિસ્તાર સાથે સંકળાયેલ છે. એના લીધે આપણે A2ના બદલે A1 લઈએ છીએ. S1માં જે ચુંબકીય ક્ષેત્ર છે એ બહુ જ નાનું ચુંબકીય ક્ષેત્ર હશે, એટલે એ આખા S2 સુધી નહીં પહોંચી શકે, આખા સોલેનોઇડ સુધી નહીં એને કવર કરી શકે. એટલે અહીંયા એવું લખ્યું છે કે S2ના મર્યાદિત વિસ્તાર સુધી જ સંકળાયેલ છે. તેથી આપણે શું લઈએ છીએ, A2ના બદલે A1. તો S2 સાથે સંકળાયેલ ફ્લક્સ સૂત્ર બની જશે આપણું N252 ઇઝ ઇક્વલ ટુ N2A1B1. A1 લેવાનું રીઝન આપણે સમજાવી દીધું, કારણ કે જે આપણે સોલેનોઇડ S1 લીધું છે એ બહુ જ નાનું સોલેનોઇડ છે, એની ત્રિજ્યા નાની છે R1 જેટલી. સો N252 જે આગળ પ્રોસેસ કરી એ જ અહીંયા સેમ ટુ સેમ રિપીટ થશે. જ્યાં જ્યાં 1 હશે ત્યાં 2 આવી જશે, ને જ્યાં 2 હશે ત્યાં 1 આવી જશે, એટલો ચેન્જ છે આમાં. સો N2 બરાબર થઈ જશે અહીંયા સ્મોલ n2L, એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. જે ક્ષેત્રફળ છે એઝ ઇટ ઇઝ πr1². બીજું અહીંયા થઈ જશે તમારું સોલેનોઇડ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ μ0 N1I1. હવે એ જ પ્રોસેસ ફરીથી રિપીટ. સમીકરણ 4 અને 5ને સરખાવતા આપણને ઇક્વેશન મળી જશે M21 ઇઝ ઇક્વલ ટુ μ0 N1 N2 πr1² ઇન્ટુ L. અહીંયાથી એક વસ્તુ તમે એ નોટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, કે જે આ સમીકરણ છે M12
અને M21 એ બંને સમીકરણોની જે કિંમત છે એ સમાન આવે છે. બંનેમાં આપણને આ જ વેલ્યુ મળે છે, μ0 n1 n2 પાઈ r1 સ્ક્વેર l. સમીકરણ 3 અને 6 ને આપણે જો સરખાવીએ તો આપણે આવું ઇક્વેશન લખી શકીએ, m12 ઇઝ ઇક્વલ ટુ m21 ઇઝ ઇક્વલ ટુ m. આ પરિણામને રેસિપ્રોસિટી થિયરમ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો આ વાત હતી અન્યોન્ય પ્રેરકત્વની. અન્યોન્ય પ્રેરકત્વ જો આપણે સાદી ભાષામાં સમજવું હોય તો એકના લીધે બીજામાં થતો ફેરફાર, એને આપણે કહીએ છીએ અન્યોન્ય પ્રેરકત્વ. દાખલા તરીકે તમે જો કંઈક વાંચવા બેઠા હોય અને અચાનક જ તમને કોઈ આવીને ડિસ્ટર્બ કરે ને તમને કોઈ કહે કે ચલો ગેમ રમવા જવું છે કે આવી રીતે જવું છે, તો એના લીધે તમારામાં જે ફેરફાર આવ્યો એને આપણે કહીએ છીએ અન્યોન્ય પ્રેરકત્વ. જો તમે જાતે જ વાંચવા બેઠા છો અને તમે કંઈક કામ કરી રહ્યા છો તો એ થશે તમારું આત્મપ્રેરકત્વ, જે હવે પછીનો આપણો ટોપિક છે. પણ અન્યોન્ય પ્રેરકત્વમાં આપણે સિમ્પલ માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે આપણે 2 ગૂંચળા લેવાના છે. ગૂંચળાને આપણે સોલેનોઇડ તરીકે પણ લઈ શકીએ છીએ. એક ગૂંચળું છે એમાંથી આપણે જો પ્રવાહ પસાર કરીએ તો શું થશે, એની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે. એ ચુંબકીય ફ્લક્સ છે, એની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ શું થશે, બાજુમાં જે બીજું ગૂંચળું છે ત્યાં સુધી પણ પહોંચે, કારણ કે ગૂંચળાને આપણે બહુ જ દૂર નથી મૂકતા. ફર્સ્ટ સ્લાઇડમાં આપણે જોયું હતું કે નજીક રાખેલા 2 ગૂંચળાઓ, એવો શબ્દ આપણે વાપરેલો છે. એટલે બંને ગૂંચળાઓને એકબીજાની વધારે દૂર નથી મૂકતા. તો 2 ગૂંચળાઓ જ્યારે એકબીજાની નજીક રાખેલા છે ત્યારે એક ગૂંચળામાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ બીજા ગૂંચળામાંથી પણ પસાર થશે. હવે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ શું કરશે, બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરશે. હવે આપણે બધાને ખ્યાલ જ છે કે જો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. અને આ પ્રેરિત EMFના લીધે આપણને એક રાશિ મળે છે જેને આપણે કહીએ છીએ અન્યોન્ય પ્રેરકત્વ. અને એના ઉપરથી આપણે આખી થિયરમ તારવી છે જેને આપણે કહીએ છીએ રેસિપ્રોસિટી થિયરમ. તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે એકના લીધે બીજામાં થતો ફેરફાર એટલે અન્યોન્ય પ્રેરકત્વ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક આપણો આત્મપ્રેરકત્વ. હજી આપણે રેસિપ્રોસિટી થિયરમ જે છે એની ઉપયોગિતા જોઈ લઈએ. સો રેસિપ્રોસિટી થિયરમની ઉપયોગિતા એ છે કે જ્યારે બહારના સોલેનોઇડ કરતાં અંદરનું સોલેનોઇડ બહુ જ ટૂંકું હોય ત્યારે N151 ગણી શકાય છે, પરંતુ N252 ગણવું બહુ જ મુશ્કેલ બને છે. આપણે હમણાં આકૃતિમાં પણ જોયું કે જે અંદરનું સોલેનોઇડ હતું એની ત્રિજ્યા R1 બહુ જ નાની હતી, અવગણ્ય એની ત્રિજ્યા આપણે લીધેલી હતી. તો એવા કિસ્સામાં આપણે N151 ઇઝીલી ગણી શકીએ, પરંતુ N252 જેની ત્રિજ્યા બહુ જ મોટી હોય અને સોલેનોઇડ બહુ જ મોટું હોય તો એના માટે N252 ગણવું આપણા માટે અઘરું બને છે. ત્યારે આપણે આ રેસિપ્રોસિટી થિયરમનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે જો સોલેનોઇડની અંદર હવાના માધ્યમના બદલે આપણે મ્યુ પરમિએબિલિટી વાળું માધ્યમ લઈએ અને એ માધ્યમ જો હાજર હોય તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ શું થઈ જશે, આપણું જે ઇક્વેશન છે એ એઝ ઇટ ઇઝ રહેશે, માત્ર એમાં મ્યુ આર એડ થઈ જશે. તો ઇક્વેશન આપણું બની જશે કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર μ0 n1 n2 પાઈ r1 સ્ક્વેર ઇન્ટુ L. કારણ કે હવે આપણે મ્યુ પરમિએબિલિટી વાળું માધ્યમ લઈએ છીએ અને અહીંયા મ્યુ આર સાપેક્ષ પરમિએબિલિટી લીધેલી છે, રિલેટિવ પરમિએબિલિટી જેને કહીએ છીએ આપણે. ગૂંચળા, સોલેનોઇડ વગેરે એક જોડીનું અન્યોન્ય પ્રેરકત્વ તેમની વચ્ચેના અંતર અને તેમના સાપેક્ષ નમન પર આધાર રાખે છે. હવે આનો મતલબ એવો થાય છે કે એમનું વચ્ચેનું અંતર એટલા માટે કારણ કે જો બંનેને એકબીજાની વધારે નજીક ગોઠવેલા હોય તો શું થશે કે વધારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એમાંથી પસાર થશે. વધારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થવાથી શું થશે કે એમની સાથે સંકળાયેલ જે ચુંબકીય ફ્લક્સ છે એમાં વધારે ફેરફાર થશે અને એના લીધે જે આપણે પ્રેરિત EMF છે આપણને વધારે પ્રમાણમાં મળશે. બીજું છે સાપેક્ષ નમન, એટલે એકબીજા વચ્ચે જે કોણ બને છે, જે થીટા કોણ બને છે, એટલે આપણે સદિશ B ડોટ જે સદિશ A લઈએ છીએ એના પર પણ એ આધાર રાખે છે, કારણ કે કોસ થીટા જો ચેન્જ થશે તો એની સાથે સંકળાયેલ ફ્લક્સમાં પણ ફેરફાર થવાનો છે. એટલા માટે અહીંયા લખેલું છે કે અન્યોન્ય પ્રેરકત્વ એક તો એ એમની વચ્ચેના અંતર ઉપર આધાર રાખે છે, બીજું એમના સાપેક્ષ નમન પર આધાર રાખે છે.
વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક છે આપણો ફેરેડેના બે ગૂંચળાના પ્રયોગ દ્વારા અન્યોન્ય પ્રેરણ. આ પ્રયોગ આપણે આપણા સેશનમાં ભણી ચૂક્યા છે. તમે આકૃતિમાં અહીંયા જોઈ શકો છો કે ગેલ્વેનોમીટર સાથે એક ગૂંચળું C1 જોડી દીધું છે, બીજું ગૂંચળું બેટરી સાથે જોડી દીધું છે અને અહીંયા આપણે એક કળ જોઈન કરી દીધી છે. આ પ્રયોગ બધાને યાદ જ હશે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આ જે કળ K છે એને દબાવવામાં આવે છે ત્યારે ગેલ્વેનોમીટર ક્ષણિક કોણાવર્તન બતાવે છે અને જ્યારે આ કળ K2 છે એને લઈ લેવામાં આવે છે અથવા ઓપન કરી દેવામાં આવે છે ત્યારે પણ ગેલ્વેનોમીટર ક્ષણિક આવર્તન બતાવે છે. જ્યારે આ કળ Kને દબાવી રાખવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરમાં કોઈ પણ પ્રકારનું આવર્તન જોવા મળતું નથી. એનો મતલબ એમ થાય છે કે જ્યારે કળને દબાવવામાં આવે અથવા કળને ખોલવામાં આવે ત્યારે જ ગેલ્વેનોમીટરમાં આવર્તન જોવા મળે છે. હવે ગેલ્વેનોમીટરમાં આવર્તન જોવા મળે છે એનો મતલબ એમ થાય છે કે આ ગૂંચળામાં શું થતું હશે? પ્રવાહ ઉત્પન્ન થતો હશે અને પ્રેરિત પ્રવાહના લીધે શું થતું હશે? ચુંબકીય ફ્લક્સ, અને ચુંબકીય ફ્લક્સમાં જો ફેરફાર થાય તો પ્રેરિત EMF આપણને મળે. આટલા વર્ડ્સ કોમન થઈ ગયા છે આ ચેપ્ટર માટે. સો એના લીધે આપણને મળશે અન્યોન્ય પ્રેરણ. એની સાબિતી આપણે આપવાની છે. આકૃતિમાં તમે જોઈ શકો છો ફેરેડેના બે ગૂંચળાના પ્રયોગની આકૃતિ દર્શાવેલ છે. જ્યારે ગૂંચળા C2માંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય છે ત્યારે ગૂંચળા C1માં EMF પ્રેરિત થાય છે. મેં હમણાં જ તમને સમજાવી દીધું કે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય એટલે ફ્લક્સમાં ફેરફાર થાય અને એના લીધે EMF પ્રેરિત થાય છે. જો ગૂંચળા C1ના આંટા N1 હોય તો તેની સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થઈ જશે? N1 ∅1 જેટલું. સૂત્ર હવે યાદ રહી જ ગયું હશે બધાને. થિયરી એકદમ કોમન છે. તમે જો એક થિયરી યાદ રાખશો તો એના ઉપરથી બધી થિયરી તમે એકદમ ઇઝીલી લખી શકશો. સો N5 ચલે છે I, એ આપણું બેઝિક ઇક્વેશન છે. સો અહીંયા ફર્સ્ટ લીધું છે આપણે C1 ગૂંચળું લીધું છે તો અહીંયા શું થઈ જશે? ફ્લક્સ N1 ∅1 ચલે છે I2. સપ્રમાણતાની નિશાની અહીંયાથી જો આપણે દૂર કરી દઈએ તો જે અચળાંક મૂકીએ છીએ એ કયો અચળાંક હશે? અન્યોન્ય પ્રેરકત્વનો અચળાંક. સો અન્યોન્ય પ્રેરકત્વ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એને કહેવામાં આવે છે. સો ઇક્વેશન થઈ જશે N1 ∅1 ઇઝ ઇક્વલ ટુ MI2. હવે તમને અહીંયા પ્રશ્ન થશે I2 કેમ લીધું છે? કારણ કે ફ્લક્સ તો આપણે આનું લઈએ છીએ બરાબર. તો અહીંયા I2 કેમ લઈએ છીએ? કોઈ કહી શકશે આનો આન્સર શું આવશે? I2 અહીંયા આપણે કેમ લઈએ છીએ? I2 લેવાનું કારણ એ છે કે આમાંથી પ્રવાહ પસાર કરીએ અહીંયા બેટરી દ્વારા, આમાંથી જે પ્રવાહ પસાર થાય એના લીધે આના ફ્લક્સમાં ફેરફાર થાય છે. એટલા માટે આપણે અહીંયા લખીએ છીએ N1 ∅1 ચલે છે I2 અને જે સપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો આવી જાય છે MI2. સમય સાથે બદલાતા પ્રવાહ માટે જે ઇક્વેશન છે બંને બાજુ આપણે સમયની સાપેક્ષે વિકલન લઈ લઈશું. સો N ∅1 અને એને આપણે આપી દઈશું વિકલન d/dt. સો d N1 ∅1 ચલે છે dt ઇઝ ઇક્વલ ટુ M di2 છેદમાં dt. ફેરેડેનો નિયમ આપણને ખ્યાલ છે E ઇઝ ઇક્વલ ટુ M di2/dt. કારણ કે ફેરેડેનું જે ઇક્વેશન છે એ છે E ઇઝ ઇક્વલ ટુ -dφ/dt અને જો ગૂંચળાઓના આંટાઓની સંખ્યા n હોય તો થઈ જશે n dφ/dt. હવે આ જે ઇક્વેશન છે એને આપણે આની સાથે સરખાવીએ તો તમારે આવી જશે E. હવે એમાં માઇનસ સાઇન હતી કારણ કે ધીમે ધીમે ઘટતો હતો પ્રવાહ. સો -E ઇઝ ઇક્વલ ટુ M di2/dt. જો નેગેટિવ સાઇન આપણે આ બાજુ લઈ જઈએ તો ઇક્વેશન આપણું બની જશે E ઇઝ ઇક્વલ ટુ -M di2/dt. ફેરેડેના બે ગૂંચળાનું જે પ્રયોગ છે એમાં જે આપણે પ્રેરિત EMFનું સૂત્ર તારવ્યું હતું E ઇઝ ઇક્વલ ટુ -dφ/dt, તો એના માટે અન્યોન્ય પ્રેરકત્વ અથવા અન્યોન્ય પ્રેરણ એનું પણ સૂત્ર આપણે તારવી શકીએ છીએ E ઇઝ ઇક્વલ ટુ -M di2/dt. હવે આપણો ટોપિક આવે છે આત્મપ્રેરણ. આત્મપ્રેરણમાં આપણે શું લઈએ છીએ કે જ્યારે કોઈ અલગ કરેલા વાહક તારના ગૂંચળામાંથી
વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે અને ગૂંચળું પોતે જ એક ચુંબક તરીકે વર્તવા લાગે છે. આ ફેરેડેનો જ નિયમ છે, જે આપણે પ્રયોગો એના 3 પ્રયોગ જે આપણે જોયા હતા 6.1, 6.2 અને 6.3, એમાં આ વસ્તુ આપણે સમજાવી ચૂક્યા છે કે જ્યારે કોઈ અલગ કરેલા વાહક તારના ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ગૂંચળું પોતે જ ચુંબક બની જાય છે. તેથી ગૂંચળાની પોતાની જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પોતાની જ સાથે સંકળાયેલી હોય છે. કારણ કે પોતે જ ચુંબક બની જાય છે તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પોતાની અંદર જ સમાયેલી હોય છે. એના ઉપરથી આપણે આત્મપ્રેરણની વ્યાખ્યા આપી શકીએ કે જ્યારે કોઈ એક અલગ કરેલા ગૂંચળામાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલ પોતાના જ ફ્લક્સમાં ફેરફાર થવાથી તેમાં EMF પ્રેરિત થાય છે અને આ ઘટનાને આપણે કહીએ છીએ આત્મપ્રેરણ. આમ નજીક રાખેલા ગૂંચળા પૈકી કોઈ એકમાં વિદ્યુત પ્રવાહ બદલાય તો ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે. આ પ્રેરિત EMFનું મૂલ્ય વિદ્યુત પ્રવાહના ફેરફારના દર અને બે ગૂંચળાના અન્યોન્ય પ્રેરકત્વના મૂલ્ય પર આધાર રાખે છે. N આંટાવાળા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ એ ગૂંચળામાં પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. સો N5B ચલે છે I. હવે જો સપ્રમાણતાની નિશાની દૂર કરવામાં આવે તો N5B ઇઝ ઇક્વલ ટુ થઈ જશે Li. અહીં સપ્રમાણતા અચળાંક L ને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ અથવા આત્મપ્રેરણ કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ ટોપિક આવે છે આપણો આત્મપ્રેરિત EMF. પણ એ પહેલાં આપણે જે આત્મપ્રેરકત્વની વાત કરી એની થોડીક વધારે ચર્ચા કરી લઈએ. તો જે આત્મપ્રેરકત્વ છે એમાં શું થશે, એક જ ગૂંચળું આપણે લેવાનું છે. અન્યોન્ય પ્રેરકત્વમાં ખાસ યાદ રાખજો 2 ગૂંચળા આપણે લેવાના છે અને એકના લીધે બીજામાં ફેરફાર થાય છે. આમાં એક જ ગૂંચળું છે અને એમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. વિદ્યુત પ્રવાહ પસાર થવાથી શું થશે, જે ગૂંચળું છે એ પોતે જ એક ચુંબક તરીકે વર્તવા લાગશે અને એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થશે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૂંચળામાં જ પાછી આવશે અને એ પાછી આવવાના લીધે શું થશે, એનું જે ચુંબકીય ફ્લક્સ છે એમાં ફેરફાર થશે. તો આ જે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર છે એ પ્રેરિત EMF ઉત્પન્ન કરશે. સો એની સાથે સંકળાયેલ ફ્લક્સ જો આપણે ગૂંચળાના આંટાઓની સંખ્યા N જેટલી લઈ લઈએ તો થઈ જશે N5B ચલે છે I. અને સપ્રમાણતાની જે નિશાની છે દૂર કરીએ તો અહીંયા જે આત્મપ્રેરકત્વ છે એને કેપિટલ L સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. તો તમારે સૂત્ર થઈ જશે 5 ઇઝ ઇક્વલ ટુ Li. અને જો આત્મપ્રેરકત્વને તમારે સૂત્રનો કરતા બનાવવો હોય તો થઈ જશે L ઇઝ ઇક્વલ ટુ 5/I. હવે જે પ્રવાહ વહે છે એની કિંમત આપણને ખબર હોય અને ફ્લક્સ છે એનું સૂત્ર આપણે લખી દઈએ B × A. તો જે B છે એ તો આપણને મળી જશે ચુંબકીય ક્ષેત્ર. એ જો ગૂંચળું લીધું હોય તો πr² થઈ જશે. તો એના ઉપરથી આપણે આત્મપ્રેરકત્વ શોધી શકીએ છીએ. એક્ઝામમાં તમને આવા MCQ પણ આવી શકે કે જેમાં તમને ફ્લક્સ આપેલું હોય અથવા ફ્લક્સ ન આપેલું હોય અને ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય અને વિદ્યુત પ્રવાહ આપેલું હોય અને એના ઉપરથી તમને આત્મપ્રેરકત્વ શોધવાનું કે. હવે આત્મપ્રેરકત્વ એવી વસ્તુ છે કે ગૂંચળાના પોતાના જ પ્રવાહને લીધે એના પોતાના જ ફ્લક્સમાં ફેરફાર થાય છે અને એના લીધે આપણને પ્રેરિત EMF મળે છે. અન્યોન્ય જે પ્રેરકત્વ છે એમાં એવી વસ્તુ છે કે એકમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ અને એના લીધે બીજાના ફ્લક્સમાં ફેરફાર થાય છે. આ એવી વસ્તુ છે કે જ્યારે તમે પોતાની જાતે જ કે એક્ઝામ નજીક આવી ગઈ છે અને આપણે જાતે જ વાંચવું છે અને તમે બુક લઈને વાંચવા બેસી જાઓ છો તો એ તમારે આત્મપ્રેરકત્વની વાત થઈ. અને એક્ઝામ નજીક આવી ગઈ છે, તમારું રિઝલ્ટ બહુ જ ઓછું આવે છે અને ટીચર તમને કોન્સ્ટન્ટ કહે છે કે હવે તમારે વાંચવાનું છે, તમે નહીં વાંચો તો તમને પનિશમેન્ટ થશે અને તમે વાંચવા બેસો છો તો એને તમે અન્યોન્ય પ્રેરકત્વ સાથે સાંકળી શકો છો. અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મપ્રેરકત્વ બંનેની થિયરી એકદમ સેમ છે. બંનેમાં એક જ સૂત્ર યુઝ કરવાનું છે. N5B ચલે છે I વાળું સૂત્ર. પણ એકમાં સપ્રમાણતાની નિશાની દૂર કરીએ ત્યારે M સિમ્બોલ યાદ રાખવાનું છે, આત્મપ્રેરકત્વ માટે L સિમ્બોલ યાદ રાખવાનું છે. બંને એક જ થિયરી તમે યાદ રાખશો, એના ઉપરથી તમે બંને થિયરી લખી શકશો. ખ્યાલ આવી ગયો દરેક જણને? તો ચલો હવે આપણે આપણો નેક્સ્ટ ટોપિક લઈએ, આત્મપ્રેરિત EMF.
આત્મપ્રેરિત ઈએમએફની જ્યાં પણ વાત આવે ત્યાં ફેરેડેનો નિયમ આવી જ જાય છે. અને ફેરેડે એવું કીધેલું છે કે ભાઈ પોતાની સાથે સંકળાયેલ ફ્લક્સ એનો ઓલવેઝ જરૂરી નથી હોતું. કોઈ આવીને ફ્લક્સમાં ફેરફાર કરશે તો પણ પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થશે, જાતે ફ્લક્સમાં ફેરફાર થશે તો પણ પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થશે. પણ જ્યારે આપણે સંકળાયેલ ફ્લક્સ બદલાશે તો ઈએમએફ પ્રેરિત થશે. એટલી વસ્તુ મગજમાં નોટ કરી જ દેવાની છે. એટલે જ્યારે વિદ્યુત પ્રવાહ બદલાય ત્યારે એની સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાય અને એમાં ઈએમએફ પ્રેરિત થાય. આ 3 લાઈન એક કોમન છે આખા ચેપ્ટરની કે આપણે કોઈ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ફેરવવાનો અને એના લીધે ફ્લક્સમાં ફેરફાર થાય અને ફ્લક્સના લીધે આપણને ઈએમએફ મળે. સો સૂત્ર છે આપણું ફેરેડેનું E - n d∅dt અને d∅dt બરાબર આપણે લખી શકીશું અહીંયા -L di/dt. હમણાં જ આપણે ઇક્વેશન જોયું આત્મપ્રેરકત્વ માટેનું. સો આત્મપ્રેરિત ઈએમએફ હવે આપણને મળી જશે E -L di/dt. આ આત્મપ્રેરિત ઈએમએફ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો એટલે કે જો એમાં વધારો થતો હોય કે ઘટાડો થતો હોય એનો ઓલવેઝ વિરોધ કરે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ ફ્લક્સમાં ફેરફાર થાય અને એના લીધે આપણને જે ઈએમએફ મળે એ ઈએમએફ એ ઓલવેઝ શું કરશે? વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ કરશે. એના લીધે જે ઈએમએફ છે એને આપણે બેક ઈએમએફ પણ કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી ખ્યાલ આવી ગયો હોય તો હવે આપણે નેક્સ્ટ ટોપિક લઈએ આપણે લાંબા સોલેનોઇડ માટેનું આત્મપ્રેરકત્વ. લાંબા સોલેનોઇડ માટે એટલે આપણે L લંબાઈ અને A આડછેદનું ક્ષેત્રફળ તથા એકમ લંબાઈ દીઠ સ્મોલ n આંટા ધરાવતા એક લાંબા સોલેનોઇડનો વિચાર કરવાનો છે. આ સોલેનોઇડમાં વહેતા પ્રવાહ I ને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B = μ0ni. ચેપ્ટર નંબર 4નું જ આપણું સૂત્ર છે. સોલેનોઇડ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર B = μ0ni. તો આ સોલેનોઇડ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ તમારે થઈ જશે n∅b. ∅b એટલે તમારું ઇક્વેશન આવી જશે B × A. સો સૂત્ર અહીંયા થઈ ગયું તમારું NBA અને આને તમારે બેન તરીકે યાદ રાખવું ને તો પણ યાદ રાખી શકો. સોલેનોઇડ સાથે સંકળાયેલ ફ્લક્સ બેન BAN અને n જે છે એ કુલ આંટાઓની સંખ્યા છે. સો અહીંયા થઈ જશે સ્મોલ n ગુણ્યા L. L છે સોલેનોઇડની લંબાઈ, B એનું ચુંબકીય ક્ષેત્ર. સો ચુંબકીય ક્ષેત્ર થઈ જશે μ0ni અને જે ક્ષેત્રફળ છે આપણું A. અહીંયા લખીને જ આપેલું છે કે સ્મોલ n બરાબર આપણે શું લઈએ છીએ? કેપિટલ N/L, એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. સો હવે ઇક્વેશન આપણું બની જશે n∅b = μ0 એઝ ઇટ ઇઝ n ગુણ્યા n એટલે અહીંયા આવી જશે n² ગુણ્યા AIL. સો લાંબા સોલેનોઇડ માટે જે આત્મપ્રેરકત્વ છે એમાં પહેલાં જે ફ્લક્સ છે આપણને કેટલું મળી ગયું? μ0 n² AIL. સો આત્મપ્રેરકત્વનું સૂત્ર આપણે L = 5/I. જો n આંટા હોય તો n∅b/I. n∅b બરાબર આપણે ઇક્વેશન તારવ્યું μ0 n² AIL/I. I અહીંયાથી કેન્સલ થઈ જશે. સો આત્મપ્રેરકત્વનું સૂત્ર શું આવી ગયું? L = μ0 n² A × L. અને આ ઇક્વેશન આપણે યાદ રાખવાનું છે કારણ કે MCQમાં ડાયરેક્ટ જ આવશે લાંબા સોલેનોઇડ માટેનું આત્મપ્રેરકત્વ શોધો. તો એ ટાઈમે તમારે આ થિયરી સાબિત કરવાની જરૂર નથી, તમારે સીધું જ આનો MCQ લેવો પડશે. સો સૂત્ર યાદ રાખવાનું છે. લાંબા સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વ μ0 n² A × L. આ જે આપણું ઇક્વેશન છે ને ચુંબકીય ક્ષેત્ર μ0ni એ ટાઈપનું છે. એના ઉપરથી તમે યાદ રાખી શકો જે n છે એની જગ્યાએ સ્ક્વેર લઈ લેવાનું છે અને પ્રવાહ છે એની જગ્યાએ A × L. જો સોલેનોઇડની અંદર સાપેક્ષ પરમિએબિલિટી μr વાળું દ્રવ્ય, દાખલા તરીકે નરમ લોખંડ જેની સાપેક્ષ પરમિએબિલિટીનું મૂલ્ય ખૂબ જ ઊંચું, એ જો આપણે ભરીએ તો આ જે ઇક્વેશન છે એની અંદર μr એડ થઈ જશે. સો L = μr μ0 n² A × L. સો આત્મપ્રેરકત્વનું સૂત્ર લાંબા સોલેનોઇડ માટેનું જ્યારે એની અંદર μr સાપેક્ષ
પરમેબિલિટીવાળું દ્રવ્ય જો આપણે ભરીએ તો મ્યુ આર એડ થઈ જશે. ફાવશે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઇઝી થિયરી છે, બટ યસ ઇક્વેશન ખાસ યાદ રાખવાનું છે, μ0 n² al. હવે નેક્સ્ટ ટોપિક આપણે આવે છે ઇન્ડક્ટરની વ્યાખ્યા. ઇન્ડક્ટર આપણે કોને કહીએ છીએ? સો ઇન્ડક્ટર પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વની ગુણધર્મ ધરાવે છે તેને આપણે ઇન્ડક્ટર કહીએ છીએ. ગૂંચળામાં પ્રેરિત થતું EMF પરિપથના પ્રવાહમાં થતા કોઈ પણ ફેરફારનો વિરોધ કરે છે. તેથી આ પ્રેરિત EMFને આપણે બેક EMF કહીએ છીએ. રાઈટ, આ વસ્તુ આપણે રિપીટ થઈ ગયા કે EMF જે પણ ઉત્પન્ન થાય એ આપણા ગૂંચળામાં અથવા પ્રવાહમાં જે પણ ફેરફાર થાય, વધારો થતો હોય કે ઘટાડો થતો હોય, એનો એ શું કરે છે? વિરોધ કરે છે. એથી આ પ્રેરિત EMFને આપણે બેક EMF અથવા પ્રતિ EMF પણ કહી શકીએ. ભૌતિક રીતે આત્મપ્રેરકત્વ એ જડત્વની ભૂમિકા ભજવે છે. તે યંત્રશાસ્ત્રમાં દ્રવ્યમાનને સમતુલ્ય છે. તેથી પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે બેક EMFની આપણે વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. આ કાર્ય જેટલી ઉર્જા ગૂંચળામાં ચુંબકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાતી હોય છે. કોઈપણ ક્ષણે પરિપથ I પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે કાર્ય કરવાનો દર dw/dt = mod E × I થઈ જશે. જો અવરોધકીય વયની આપણે અવગણના કરી અને માત્ર પ્રેરણની જ અસરને ધ્યાનમાં લઈએ તો dw/dt = હમણાં જ આપણે ઇક્વેશન ભણ્યા mod E = L di/dt. અહીંયા નેગેટિવ સાઇન આવતી હતી પણ અહીંયા આપણે માનાંક લીધેલો છે. સો mod E બરાબર થઈ જશે L di/dt. સો અહીંયા જો એની આપણે કિંમત મૂકી દઈએ સો mod E બરાબર થઈ જશે Li di/dt. dt બંને બાજુથી કેન્સલ થઈ જશે. સો dw = Li di. સો I પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે થતું કુલ કાર્ય આપણે શું લઈ લઈશું? સંકલન લઈ લઈશું. સો w = ઇન્ટિગ્રેશન dw = લિમિટ આપણે આપી દઈશું. પ્રવાહ પ્રસ્થાપિત કરવા છે એટલે 0 થી I અને dw બરાબર ઇક્વેશન છે Li di. L ને જો આપણે બહાર લઈ લઈએ સંકલનની સો L I di નું સંકલન થઈ જશે I²/2. સો I²/2 0 થી I, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આપી દઈએ તો લોઅર લિમિટ તમારે 0 છે. સો w = થઈ જશે L I²/2. તો આ ઇક્વેશનને આપણે લખી શકીએ w = 1/2 Li². આપણે બધાને ખ્યાલ છે કે કાર્ય જે કરીએ છીએ એ આપણે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ચેપ્ટર નંબર 2 માં આપણે આ વસ્તુ ભણી ચૂક્યા છીએ કે કાર્ય જે છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. તો આપણે એવું કહી શકીએ કે I પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે જરૂરી ઉર્જા હવે થઈ જશે w ની જગ્યાએ u, કારણ કે કાર્ય છે એની જગ્યાએ આપણે સ્થિતિ ઉર્જા લઈએ. સો u = 1/2 Li². વિદ્યાર્થી મિત્રો, આ જે ઇક્વેશન છે તમારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ ટાઈમ તમારે બોર્ડની એક્ઝામમાં આ વર્ષે જે 2018માં એક્ઝામ ગઈ એમાં આ પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને બહુ વાર એક્ઝામમાં આ પ્રશ્ન રિપીટ થાય છે. સો આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને પરીક્ષામાં એવું પૂછશે કે u = 1/2 Li² સૂત્ર સાબિત કરો અને 2 માર્ક્સમાં પૂછાય છે આ પ્રશ્ન અને છે એકદમ ઇઝી. તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે? સૌપ્રથમ કાર્ય લેવાનું છે અને એમાં જે પ્રેરિત EMF છે એનું ઇક્વેશન મૂકી દેવાનું છે. mod E = Li di. બંને બાજુથી dt ને જો આપણે કેન્સલ કરી દઈએ તો આપણને જે સ્ક્રીન ઉપર દેખાય છે એ પ્રમાણેનું સૂત્ર મળી જશે અને એનું સંકલન કરી દો. 2 જ માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે અને બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી વાર બોર્ડમાં રિપીટ થયેલો પ્રશ્ન છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો દરેકને? સો હવે આપણે જઈએ આપણા નેક્સ્ટ ટોપિક તરફ. નજીક રહેલા 2 ગૂંચળામાં વહેતા પ્રવાહને કારણે મળતા EMFનું સૂત્ર. હવે એક વસ્તુ તમારે અહીંયા ખાસ એ નોટ કરવાની છે કે જે પણ ગૂંચળા આપણે લઈએ છીએ ને એને ઓલવેઝ એકબીજાની નજીક રાખીએ છીએ, કારણ કે વધારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એમાંથી પસાર થઈ શકે અને ફ્લક્સમાં થતો ફેરફાર વધારે મળી શકે. સો હવે અહીંયા આપણે લેવાનું છે નજીક રહેલા 2 ગૂંચળામાં વહેતા પ્રવાહને લીધે EMF. જ્યારે નજીક રહેલા 2 ગૂંચળામાં કોઈ એક સમયે પ્રવાહ પસાર કરવામાં આવે
ત્યારે બંને ગૂંચળા પૈકી એક ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એ બંને ગૂંચળામાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા બે ફ્લક્સના સરવાળા જેટલું હોય છે. ખાસ યાદ રાખજો, જો આને આપણે ઇક્વેશનના સ્વરૂપમાં લખીએ તો આવી રીતે લખી શકીએ કે કોઈ એક સમયે કોઈ પણ એક ગૂંચળા સાથે, આમાં ખાસ લખેલું છે કે બંને ગૂંચળા પૈકી એક ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ, એટલે તમે અહીંયા N2 પણ યુઝ કરી શકો, પણ અહીંયા આપણે ઇક્વેશન લઈએ છીએ N1 ઇઝ ઇક્વલ ટુ M11 I1 પ્લસ M12 I2. હવે જે M11 છે એ પહેલા ગૂંચળા સાથેનું જ અન્યોન્ય પ્રેરકત્વ અને એમાંથી વહેતો પ્રવાહ I1 જેટલું, અને બીજું છે એ બીજાની સાપેક્ષે પહેલામાં થતો ફ્લક્સમાં ફેરફાર. સો M12 I2, જ્યાં M11 એ ગૂંચળાનું તેનામાંથી જ પસાર થતા પ્રવાહને કારણે પોતાની સાથેનું જ પ્રેરકત્વ રજૂ કરે છે, અને એ બંને આપણને ફ્લક્સના કુલ સરવાળા જેટલું મળતું હોય છે. હવે ફેરેડેનો જે નિયમ છે E ઇઝ ઇક્વલ ટુ d∅dt, અને એમાં આપણે સૂત્ર તારવ્યું હતું L/di/dt, અને અન્યોન્ય પ્રેરકત્વ માટે M/di/dt. તો અહીંયા ઇક્વેશન આપણું બની જશે E1 ઇઝ ઇક્વલ ટુ -M11 di1/dt માઇનસ M12 di2/dt, જ્યાં M11 એ આત્મપ્રેરકત્વ છે અને એને આપણે L1 તરીકે પણ લખી શકીએ, કારણ કે પોતાનામાંથી જ પ્રવાહ પસાર થાય છે અને એના લીધે પોતાના જ ફ્લક્સમાં ફેરફાર થાય છે. સો તમે કેપિટલ Mની જગ્યાએ સ્મોલ l પણ સિમ્બોલ યુઝ કરી શકો. સો E1 ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન બની જશે આપણું -L1 di1/dt માઇનસ M12 di2/dt. તો આ હતી વાત નજીક રહેલા બે ગૂંચળામાં વહેતા પ્રવાહને કારણે મળતા EMFનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક ભણ્યા એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જે સૂત્ર લીધું U ઇઝ ઇક્વલ ટુ 1/2 Li², જે બોર્ડમાં ઘણી બધી વાર પૂછાય છે. બીજી એક વસ્તુ અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મપ્રેરકત્વ, અને એનું જે ઇક્વેશન હતું એમાં પહેલું જે અન્યોન્ય પ્રેરકત્વ છે એમાં તમારે થોડીક લાંબી થિયરી છે. એમાં પણ એકદમ ઇઝીલી તમારે બે વસ્તુ એક જ યાદ રાખવાનું છે કે એક સોલેનોઇડ નાની ત્રિજ્યાવાળું અને એની ઉપર મોટું સોલેનોઇડ મોટી ત્રિજ્યાવાળું, અને જે R1 છે એને R2ની સાપેક્ષે ખૂબ જ નાનું લેવાનું છે, એટલે એની સાથે સંકળાયેલ જે ચુંબકીય ક્ષેત્ર છે એ જે B2 છે એને બહુ અફેક્ટ ના કરે અને આપણે આખું ચુંબકીય ક્ષેત્ર B2 તરીકે ધારી શકીએ. અને બે વસ્તુ ખાલી કોમન એ જ યાદ રાખવાની છે, N∅/B, N જે ∅ છે આપણું ચુંબકીય ફ્લક્સ એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. જો અન્યોન્ય પ્રેરકત્વની વાત હોય તો આપણે M લઈ લેવાનું છે, અને જો આત્મપ્રેરકત્વની વાત હોય તો આપણે L સિમ્બોલ લઈ લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી આજે આપણે થિયરી પાર્ટ રાખીએ છીએ. આજે જે પણ ભણ્યા એ ફટાફટ થોડું રિવાઇઝ કરી લઈએ. સૌ પ્રથમ તો આપણે જે ગતિકી EMF હતું E ઇઝ ઇક્વલ ટુ BVL સૂત્ર એની વાત કરી, અને એના ઉપરથી આપણે મેઇન જે આપણો ટોપિક હતો આત્મપ્રેરકત્વ અને એના પ્રકારો, જે પ્રેરણ છે મેઇન તો પ્રેરકત્વ એ શું છે એના પ્રકારો, બે પ્રકાર આપણે લીધા, અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મપ્રેરકત્વ, અને એનું જે એકમ છે એનું પારિમાણિક સૂત્ર એના વિશે પણ વાત કરી. એકમ પ્રેરકત્વનું એક જ છે હેનરી, અને એના ઉપરથી આપણે એનું પારિમાણિક સૂત્ર તારવવાનું છે. અન્યોન્ય પ્રેરકત્વ આત્મપ્રેરકત્વ એકદમ ઇઝી થિયરી છે. અન્યોન્ય પ્રેરકત્વમાં બે ગૂંચળા તમારે યાદ રાખવાના છે, આત્મપ્રેરકત્વમાં માત્ર ને માત્ર એક જ ગૂંચળું. બે ગૂંચળામાં શું થશે, કોઈ પણ એક ગૂંચળામાં તમે પ્રવાહ પસાર કરાવો, કાં તો I1 કાં તો I2. જો I2 પ્રવાહ પસાર કરશો તો I1 માં ફેરફાર થશે, એટલે N1 માં ફેરફાર થશે, અને જો I2 જે I1 છે એમાં ફેરફાર કરો તો N2 માં ફેરફાર થશે. પણ વસ્તુ એક એ યાદ રાખવાની છે કે બંને ગૂંચળાને આપણે એકબીજાની નજીક મૂકવાના છે, એટલે એના લીધે શું થશે કે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ વધારે પ્રમાણમાં પસાર થઈ શકશે અને વધારે પ્રમાણમાં આપણે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર જોવા મળશે. આત્મપ્રેરકત્વની જો આપણે વાત કરીએ તો આત્મપ્રેરકત્વમાં એક જ ગૂંચળું પોતે ચુંબક તરીકે વર્તે અને એને પોતાના જ ફ્લક્સમાં ફેરફાર થાય અને પોતાના લીધે જ પ્રેરિત EMF મળતું હોય છે, એટલે એનું નામ આપવામાં આવ્યું છે સેલ્ફ ઇન્ડક્ટન્સ. સો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ અને સેલ્ફ ઇન્ડક્ટન્સ બંનેમાં જે તમારે સિમ્બોલ છે કેપિટલ M અને એકમાં આવશે L. સૂત્ર એક જ છે બંને માટે, N∅B ચલે છે I. બંનેમાં જ્યારે સપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો એકમાં આવી જશે કેપિટલ L અને બીજામાં આવી જશે કેપિટલ M.
સો અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મપ્રેરકત્વ પછી આપણે વાત કરી લાંબા સોલેનોઇડ માટેના સૂત્રની. બધામાં એક જ કોમન વસ્તુ છે, આપણે ફેરેડેના નિયમનો જ બધામાં ઉપયોગ કરવાનો છે. પ્રેરિત EMF, આત્મપ્રેરિત EMFની જો વાત આવે તો એમાં પણ આપણે એક જ ઇક્વેશન યુઝ કરવાનું છે, E = -N dϕ/dt, અને એના ઉપરથી આપણે ઇક્વેશન તારવવાનું છે, E = L dI/dt. અને છેલ્લે આપણે જોયું નજીક રહેલા બે ગૂંચળાઓ માટે પ્રેરિત EMFનું સૂત્ર. સો એ પણ આપણે ફેરેડેના નિયમનો ઉપયોગ કરીને તારવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજનું સેશન આપણે આટલે સુધી જ રાખીએ છીએ. હવે નેક્સ્ટ સેશનમાં જ્યારે આપણે મળીએ ત્યારે આપણે AC જનરેટર વિશેની વાત કરીશું અને ઉદાહરણના જેટલા પણ દાખલા બાકી છે એ બધાને કમ્પ્લીટ કરી દઈશું, અને જો સમયની અનુકૂળતા રહેશે તો આપણે સ્વાધ્યાયના દાખલા પણ સ્ટાર્ટ કરી દઈશું. વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી તમે રિવિઝન કરીને આવજો. હવે મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી વંદે ગુજરાત. તો આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે. આ અઘરું છે, ધીરજની કસોટી છે. પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે. જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે. તો આપણે સફળ બનવું છે, સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે. તો આકાશ તો બરસેગા આજ કલ યા પરસોं, या फिर बरसों के बाद. आकाश तो बरसेगा आज कल या परसों या फिर बरसों के बाद. बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए. આ પ્રેમ એ યાદ રાખો કે આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે. અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થી. બધાની એક સરખી સમસ્યા છે. कुछ लम्हे कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी. छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी तेरी भी. તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. આ પહેલો પડાવ છે. અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો. અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આગે બઢો, હસતા રહો, જિંદગીમાં ગો અહેડ, આગે બઢો. ખરા સાથી બે, હિંમત ને વિશ્વાસ, એ વિના બાકી બધા થાય તરત ખલાસ. તો આપણે બધા બહુ પ્રેમથી, બહુ મક્કમતાથી, બહુ શાંતિથી અને સ્મિત સાથે હસતા હસતા પરીક્ષાઓને પસાર કરીએ, અને તમારું જીવન વેડફાઈ ન જાય અને બન્યું અને ખીલ્યું એના માટે દુનિયા વાહ વાહ કહેશે કે વાહ, આ જીવન તો કેવું સરસ માણવા જેવું છે. આ વ્યક્તિ આપણને, પૃથ્વી ગ્રહને ઈશ્વરે આપેલી ભેટ છે. ઓલ ધ બેસ્ટ. ટેક કેર. કીપ રોકિંગ, કીપ ક્રેકિંગ. બી બ્રેવ માય ફ્રેન્ડ્સ.